આમ આદમી પાર્ટીના કિસાન સેલ દ્વારા ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ કિસાન સેલ જિલ્લા ટીમ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આગેવાનોનું કહેવું છે કે સરકારના નાણાં વિભાગ વિદેશી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે। ભારતમાં કપાસનું ઉત્પાદન કરતી કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે। આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરા મુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવામાં આવી છે। ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે આ નિર્ણય મરણતોલ ઘા સમાન હોવાના આક્ષેપો સાથે સરકાર ખેડૂતોના હિતમાં પોતાનો નિર્ણય રદ કરે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજે ભારત દેશની અંદર જે ખેડૂત મહેનત કરી અને કપાસની ઉપજ પેદા કરે છે તે ખરેખર ભારત દેશની અંદર જરૂરિયાત કરતા 25% કપાસ વધારે જ પાકતું હોય છે અને તેના જ કારણે ખેડૂતોને તેનો પૂરતો ભાવ મળી શકતો નથી। આજે જે બહારથી આવતું કપાસ, જે અમેરિકાથી વિદેશથી આવતું કપાસ, તેની પર જે ડ્યુટી ભારત દેશમાં લેવામાં આવતી હતી એ ડ્યુટી એવા સમયે બંધ કરી દેવામાં આવી કે જ્યારે કપાસ તૈયાર છે, ખેડૂતોએ કપાસ બજારમાં વેચવાનો છે, એવા સમય પર ડ્યુટી બંધ કરતા લોકોનું ધ્યાન બહારના કપાસ ઉપર જાય અને જો અહીંના ઉદ્યોગપતિઓ બહારથી કપાસ ખરીદે તો ભારત દેશમાં જે કિસાનોએ પેદા કરેલું કપાસ છે તે તેમને પડી દે અને જે તેમની સિઝન છે એ બગડે। આજે પડી રહેલ કપાસ મફતના ભાવે વેચવાનો વારો આવે તો સરકાર હર હંમેશ લોકો માટે, ખેડૂતો માટે જે વચનો આપે છે એ પૂરું ન કરતા વિદેશોને ફાયદો થાય તેવા કાર્યો કરી રહી છે। આજે ખેડૂતો જેની પર પોતાનું ઘર, પોતાના સંતાનો, લગ્ન પ્રસંગ, આરોગ્ય, દરેક વસ્તુ એમનું નિર્ભર હોય, એમની રોજીરોટી છીનવાઈ જાય તેવા પ્રયત્નો છે સરકારના। સરકાર હંમેશા એવા કાર્યો કેમ કરે છે કે કિસાનોને આત્મહત્યા કરવા પર મજબૂર થવું પડે। અમારી માંગણી એ જ છે કે જે બહારથી કપાસ આવતો હતો તેની પર જે આયાત ટેક્સ લગાવવામાં આવતો હતો એને બમણો કરવામાં આવે કે લોકો બહારથી ન ખરીદી અને પોતાનો દેશનો કપાસ વાપરે।